ધારાસભ્યો જાહેર પરિવહન મારફતે વિધાનસભા પહોંચ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે ગૃહની કાર્યવાહી ચાલી રહી છે વિધાનસભા સત્ર દરમિયાન અને આ તમામની વચ્ચે હવે ધારાસભ્યોએ એસટી બસની મુસાફરી કરી છે। દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે, ધારાસભ્યો જાહેર પરિવહનનો ઉપયોગ કરતા દેખાયા છે, બસની મુસાફરી કરી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં સફર કરીને તે લોકો ત્યાં પહોંચ્યા છે। ધારાસભ્ય નિવાસ સ્થાનથી વિધાનસભા સુધી બસમાં મુસાફરી કરી છે। મંત્રીઓ અને સાથે ધારાસભ્યોએ અલગ અલગ બસમાં મુસાફરી કરી। રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈના નેતૃત્વની અંદર આજે રાજ્યના 182 વિધાનસભાના ધારાસભ્યોશ્રીના પોતાના વિસ્તાર માટે એક નવીન બસોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આજે એક સારો સંદેશો આપવા માટે સૌ ધારાસભ્યશ્રીઓ પોતાના ક્વાર્ટરથી વિધાનસભા આજે બસમાં બેસીને આવવાના છે। મુખ્યમંત્રી આજે જાહેર પરિવહન બસ અંતર્ગત જે બસો લોન્ચ કરવા જઈ રહ્યા છે, લોકાર્પિત કરવા જઈ રહ્યા છે, એ પહેલા જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને ખાસ તો મંત્રીઓ અને ધારાસભ્યો જે છે તેઓ આજે એસટીની બસમાં પ્રવાસ કરી રહ્યા છે। જોઈ શકાય છે જે મંત્રીઓ છે તેઓ એક પછી એક હાલ મંત્રી નિવાસ સ્થાન ખાતે આ બસ પહોંચી છે અને એક પછી એક મંત્રીઓ છે, દંડકશ્રી છે, તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે। એક અલગ જ માહોલ જોવામાં આવી રહ્યો છે। તમામ મંત્રીઓ જે છે તે બસ મારફત આજે વિધાનસભા પહોંચી રહ્યા છે। અત્યારે ખાસ તો જે મંત્રીઓ છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અર્જુનભાઈ અહીંયા પહોંચ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। અર્જુનભાઈ, આજે જાહેર પરિવહનનો ઉપયોગ થઈ રહ્યો છે, મંત્રીશ્રીઓ તરફથી શું કહેશો? અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીની પહેલથી આજે દરેક વિધાનસભા મત વિસ્તારની અંદર એક નવી એસટી બસના લોકાર્પણનો કાર્યક્રમ છે અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટની લોકપ્રિયતા વધે એટલા માટે બધા જ ધારાસભ્યો અને મંત્રીમંડળના સભ્યો પોતાના નિવાસથી સચિવાલય સુધી આ એસટી બસમાં જઈ રહ્યા છે। પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તું છે એટલું જ નહીં, પરંતુ સૌથી સલામત અને સૌથી કમ્ફર્ટ આપનારો આ પરિવહનનું સાધન છે। હું પણ વર્ષોથી રેલવેની અંદર મુસાફરી કરું છું, એમાંથી માત્ર આર્થિક બોજો ઓછો પડે છે એટલું જ નહીં, પરંતુ સૌથી સલામત છે અને સૌથી કમ્ફર્ટ છે આપે છે। એટલે સૌએ આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો માધ્યમનો અને ખાસ કરીને એસટી બસનો ઉપયોગ કરવો જોઈએ। અર્જુનભાઈનું કહેવું છે કે દરેકે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરવો જોઈએ। આજે જ્યારે આ લોકાર્પિત થવા જઈ રહી છે એસટી બસો, આ પ્રવક્તા મંત્રી જીતુભાઈ પણ અહીંયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જીતુભાઈ થેન્ક યુ કહી રહ્યા છે। ઉર્જા મંત્રીશ્રી છે તેની સાથે વાત કરીશું। શું કહેશો સર આજના અહીંયા પુરવઠા મંત્રી પણ બેઠા છે રમણભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશું સર આજે જાહેર પરિવહન સંદર્ભમાં? બસ આમ તો અમે રોજબરોજ અગાઉના જ્યારે આ વ્યવસ્થામાં નહોતા ત્યારે એસટીનો ઉપયોગ કરતા હતા, પરંતુ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી અને જે આ વાહન વ્યવહાર વિભાગ જે વિશેષ સંભાળે છે એમણે ઘણા સમયથી ખૂબ સારી વ્યવસ્થાઓ ત્યાં દરેક તાલુકા મથકે ઊભી થાય એના માટે સારા બસ સ્ટેન્ડો અગાઉ આપ્યા છે અને અત્યારે એસટીઓની પણ નિરંતર વધારો થઈ રહ્યો છે અને જન સુખાકારી માટે આ એક અગત્યનું પરિબળ છે સામાન્ય પ્રજા માટે અને વિશેષ કરીને ગામડા સુધી એસટીનું નેટવર્ક ખૂબ સારું છે, એમાં ખૂબ સારો સુધારો થઈ રહ્યો છે। મહિલા મંત્રી પણ અહીંયા પહોંચ્યા છે, મનીષાબેન વકીલ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, આજે જાહેર પરિવહનનો ઉપયોગ થઈ રહ્યો છે, મંત્રીશ્રીઓ અને ધારાશ્રીઓ શું કહેશો? 182 ધારાસભ્યો માટે જે 182 બસીસ આજે લોન્ચ કરવામાં આવી રહી છે સીએમ સાહેબ દ્વારા, આજે મંત્રી નિવાસ ખાતે પણ એક અલગ જ બસ મૂકવામાં આવી છે જેથી કરીને બધા મંત્રીઓ એમાં પ્રવાસ કરી શકે। ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વિભાગને પણ કે આ નવીનતમ કંઈક ને કંઈક એક નવું પ્રયાસ એમને શરૂ કર્યો છે અને બધા જ મંત્રીઓ સાથે જઈ રહ્યા છે તો સ્કૂલના કોલેજની પણ યાદ આવી રહી છે। એક એવું જોયું કે ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું થતું, તો આ અભિનંદન આપીએ છીએ આખા વિભાગને। બેન, આમાં ફ્યુઅલની બચત થાય છે એના સંદર્ભમાં શું કહેશો? હા, બિલકુલ ફ્યુઅલની એક મેસેજ આપી જશે કે યંગ જનરેશન જ્યારે ફ્યુઅલ જ્યારે જશે તો ફ્યુઅલ અને પર્યાવરણને કેવી રીતે સેવ કરી શકે એ મેસેજ પણ આના દ્વારા જશે।
તો આ હતા તમામ મંત્રીશ્રીઓ કે જેઓ એક પછી એક આજે અહીં બસ ખાતે પહોંચી રહ્યા છે. મંત્રી નિવાસસ્થાન ખાતે ખાસ આ બસ પહોંચી છે અને જીએસઆરટીસીની જે આ બસ છે તેમાં આજે બેસીને મંત્રીઓ મંત્રી નિવાસસ્થાનથી જે વિધાનસભા છે ત્યાં સુધી પહોંચશે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અડકર, TV13 ગાંધીનગર.